દહેગામમાં મોડી સાંજે વાવાઝોડા સાથે વરસાદ. દહેગામ શહેરમાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. માત્ર 2 થી 5 મિનિટના ગાળામાં ભારે વાવાઝોડું ફૂંકાયું હતું. દહેગામ ખાતે દીપકભાઈ શાહ અને તેમના પત્ની મનીષાબેન કારમાં શ્રીનાથ સોસાયટી સામેથી પસાર થતા હતા ત્યારે પવન ફૂંકાયો. દંપતી કારની આગલી સીટ પર બેઠા હતા અને કારના પાછળના ભાગ પર અચાનક ઝાડ પડ્યું. અકસ્માતમાં દંપતીનો બચાવ થવા પામ્યો હતો, જ્યારે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભરુનાળામાં કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોને બાજરી અને જુવારના પાકને નુકસાનની થતાં ખેડૂતોની ચિંતા વધારી છે. મોડી સાંજે ભારે પવન સાથે વાદળોની ગર્જના શરૂ થઈ હતી. સુસવાટા મારતા પવનથી શહેરભરમાં ધૂળની ડમરી ઉડી હતી. ભારે પવન અને વાદળછાયા વાતાવરણને કારણે અંધારપટ છવાઈ ગયો હતો. હાઈવે પર વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ હતી. અનેક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ગાજવીજ સાથે આકાશમાં વીજળીના કડાકા પણ જોવા મળ્યા હતા. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ.